If you are wrong, then you have no right to get angry on anybody. And remember, if you are right, then what is the necessity to be angry? આ વિશ્વનું ગજબ સત્ય છે. And this is a psychological approach to the mankind. આ એક તાલીમ પણ છે મનોવૈજ્ઞાનિક. તમે ખોટા જ છો, તમે જાણો છો કે તમે ખોટા છો, એ જાણો છો. પછી ગુસ્સો કરીને બીજા ઉપર તમે સાબિત કરવા માંગો છો કે તમે ખોટા નથી, સામેવાળા ખોટા છે, તમે સાચા છો. ચોરી અને પાછી સિનાચોરી, ખોટા પણ છો અને ગુસ્સો પણ કરો છો. કમાલ છો તમે. એટલા માટે કહેવત બની ગઈ, જે માણસ કારણ વગર ગુસ્સે થાય ને એ ખોટો જ હશે, ખોટા જ ગુસ્સે થાય. સાચો માણસ ગુસ્સે જ શું કામ થાય? કેમ કે એને કશું સાબિત કરવું જ નથી. એ ખોટો છે જ નહીં, એ સાચો જ છે. તો સત્ય છે, અને સત્યને જો સાબિત કરવું પડે તો સત્ય કેવી રીતે કહેવાય? એ સાચો છે એટલે એને વિશ્વાસ છે, એને ઠંડક છે, અને માટે એ તો ગુસ્સે થશે જ નહીં. બટ ઇન બોથ circumstances it is a common truth that in any circumstances anger is not acceptable.